નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. વલસાડમાં સીઆર પાટીલ સંબોધન કરી રહ્યા છે, સાંભળીશું. પણ એમાં દરેક જણ અલગ અલગ જશે તો શું થાય? તો પરિણામ નહીં આવે ને એટલે મારે આજે બૂથ પ્રમુખોની કે એના ઉપરના સૌ આગેવાનોની મિટિંગમાં ફક્ત હું તો માર્ગદર્શન કરવા જ આવ્યો છું. હું તો જાહેર સભામાં જતો જ નથી. જાહેર સભા માટે બધા નેતાઓ બેઠા છે, એ લોકો ભાષણો કરી આવશે, બરાબર ને? રેલીઓ તમે બધા કરી આવશો. મોદી સાહેબ પણ વલસાડ આવવાના છે એક દિવસ માટે. પણ મારે આપને કહેવું છે કે તમે હમણાં ગઈકાલે 6 એપ્રિલના દિવસે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસે ઘરે ઘરે જે ઝંડી બંધાવવાની હતી એ બંધાવી દીધી? તમારા પોતાના ઘરે બંધાઈ છે? પાકો? હવે થયું શું, હેમંતભાઈ છે ને જરા કાર્યકર્તાને વધારે તકલીફ આપે ને. હવે હમણાં કાલે તમે ઝંડી બાંધવા માટે મોકલ્યા. હવે મારે તમને એક જ દિવસનું કામ કેવું છે કે જે તમે 4-5 વખત રિપીટ કરશો ને, 30 દિવસ બાકી છે, એમાંના 4-5 દિવસ મારા કહેવા પ્રમાણે કરશો તમે. તો પહેલું કામ એ કરવાનું છે કે તમારે તમારી પાસે આ બૂથના જે પેજ છે, 30 પેજ હોય ને અંદર, આ દરેક પેજની ઝેરોક્ષ કોપી તમને જિલ્લા અધ્યક્ષે આપી છે? આવી ગઈ ને? તો તમારે કોપીમાં આપણા દરેક બૂથમાં 150 પેજ કમિટીના સભ્યો હશે. છે? જો કોઈ બૂથમાં ઓછા હોય તો આજે સાંજ સુધીમાં પૂરા કરી લો કે કાલ સવાર સુધીમાં પૂરા કરી લો. દરેકમાં 150 સભ્ય હોવા જોઈએ, એટલે એના ફોર્મ પણ તમે સાથે રાખજો જ. તો આ દરેક પેજ, એની પર તમને 5 નામ મળશે. એક પેજ ઉપર, આ એક પેજ હોય 30 નામ હોય, એટલે એમાં 5 આપણા સભ્યો હોય પેજ કમિટીના. હવે પેજ કમિટી અને પ્રાથમિક સદસ્યની વચ્ચેનો ફરક શું છે એ પણ તમને સમજાવી દઉં કે પ્રાથમિક સદસ્ય કોઈ પણ બની શકે. હું બનો, મારી પત્ની બને, મારો દીકરો બને, એની પત્ની બને. એટલે એક ઘરમાં 4-5 લોકો હોય ને તો બધા જ બની શકે. પણ પેજ કમિટીનો સભ્ય એક ઘરમાંથી ફક્ત એક જ વ્યક્તિ બની શકે. 1,13,00,000 આપણા પ્રાથમિક સદસ્ય છે અને 74 લાખ આપણા પેજ કમિટીના સભ્યો છે. એટલે જે પ્રાથમિક સદસ્યો છે એમાંથી પણ આ બધા મળ્યા હોય. હવે તમે 1,13,00,000 ને એક ઘરમાં 3 પ્રમાણે ગણો તો તમારે 40 લાખ થાય. 4 તાલી 12, એટલે 40 લાખથી પણ ઓછા ઘરો સુધી તમે પહોંચી શકો. પણ આ જે 74 લાખ છે, આ 74 લાખ પેજ કમિટીના સભ્યોને તમે મળો તો પહેલું કામ તમે એ કરો કે એમને મળીને વેરીફાઈ કરો, એમને મળી લો કે ભાઈ મતદાન કરવાનું છે અને કરાવવાનું છે. તો નોંધ કરી લો કે એમના ઘરમાં કેટલા મત છે. આમ તો અમે બધો ડેટા આપ્યો જ છે કે દરેક પેજ કમિટીના ઘરમાં કેટલા મત છે, એની સોસાયટીમાં કુલ મત કેટલા છે, એના મોહલ્લામાં કેટલા છે, એમાં કઈ કઈ જ્ઞાતિના છે, બધી ડિટેલ આપેલી છે. તો એ તમે એનો સંપર્ક કરવા જાઓ ત્યારે તમારે આજે 30 મતદારમાં લગભગ 10 ઘર હશે. એક ઘરમાં 3 હોય ને એવરેજ, તો 10 ઘર હશે, એમાંથી 5 તો તમારા પેજ કમિટીના સભ્યો છે, એટલે 50% થઈ ગયો. આજે ગણિત છે ને પેજ કમિટીનું કે આ 30માંથી 5, એટલે એમના ઘરમાં 3 મત, એટલે હવે તમારો 30માંથી 70% મતદાન થાય તો 7 તાલી 21નું મતદાન થાય એક પેજ પર. અને એમાં 5 ઘર આપણા હોય પેજ કમિટી, એટલે 15 મત તો તમને મળી જાય, એટલે 6 બાકી રહે. એમાં કોઈ આપણો જ કાર્યકર્તા હોય, હજુ પેજ કમિટીના સભ્ય ના બન્યા હોય, પણ આપણો શુભેચ્છક હોય, મોદી સાહેબમાં વિશ્વાસ રાખતો હોય, તો એના પણ જો 2-3 મત બીજા મળી જાય તો પેલા આપણા વિરોધીઓ પાસે 2-3 મત જ એમાંથી મળે એક પેજની અંદર. અને એ રીતે પણ આપણે ગણીએ ને તો એક પેજ પર તમને 15 અને 6, આપણા વિરોધીને 6 મળે તો આપણે 9ની બી ફક્ત એવરેજ ગણીએ ને તો બી તમારા 30 પેજ વાળા 270 મતની લીડ તમને એક બૂથમાં મળે. હવે તમારા તો 300ની આજુબાજુના એક વિધાનસભામાં બૂથ હોય છે, એટલે 270 આપણે હિસાબ માટે 300 ગણીએ તો 300 ગુણ્યા 300 તો 90,000 તો તમે પહોંચી જાઓ છો. અને આવા 7 વિધાનસભામાં મળે 90 પ્રમાણે
તો 9 × 56 5,07,000 લીડ તમારી મળી જાય. તો તમે આ પેજ કમિટીના સભ્યને ત્યાં પહેલો રાઉન્ડ લેવા જાઓ છો ત્યારે તમારે વડીલ વંદનાનું કામ પણ સાથે જ કરવાનું છે. ભલે આગળ કર્યું હશે, હું વારે વારે તમને હેમંતભાઈ જેવું ના કરું, પણ એ તે દિવસે તમે જ્યારે જાઓ ત્યારે એ પેજ કમિટીના સભ્યને તમારે પૂછવાનું કે તમારા ઘરે કે આજુબાજુમાં કોઈ વડીલ છે, 85 વર્ષથી વધુ ઉંમરના હોય એને તમારે પ્રણામ કરી આવવાના, વંદન કરી આવો અને એમને કહો કે દાદા તમે જો મતદાન કરવા જવા માટે અસમર્થ હો, કંઈ તકલીફ હોય તો તમારા ઘરે પણ મતદાન કરાવી શકાય. અને એ જો હા પાડે અને એમની ઉંમર 85 થી વધુ હોય તો તમે જિલ્લા અધ્યક્ષનું આખું લિસ્ટ બનાવીને આપો કે એનું નામ, એડ્રેસ, મોબાઈલ નંબર આ બધું જ એમને લખીને આપી દો કે આમની ઉંમર આટલી છે ને એમના ઘરેથી મતદાન કરાવવાનું છે. તો કલેક્ટરની જવાબદારી થઈ જશે, એમના ઘરે જઈને મતદાન એ કરાવી લેશે, અધિકારીને મોકલશે. પછી તમે એમને પહેલું તો પેજ કાર્ડ સભ્યને મળ્યા, બીજું તમે એને વડીલ વંદનાનું પૂછી લીધું, ત્રીજો પ્રશ્ન પૂછજો એમને. ત્રીજો પ્રશ્ન પૂછવાનો છે કે તમારા આજુબાજુમાં, તમારા ઘરમાં એવું ના પૂછતા, તમારા આજુબાજુમાં કોઈ દિવ્યાંગ ભાઈ બહેન છે? તો એ કહેશે કદાચ એના ઘરે હોય તો પણ કહેશે, અને આજુબાજુમાં હશે તો પણ કહેશે, અથવા નહીં હોય તો ના પાડશે. પણ દિવ્યાંગ ભાઈ બહેન પણ જો હોય તો એનો સંપર્ક કરીને એને 40%થી વધારે દિવ્યાંગતા હોય અને એ જો મતદાન કરવા જવા ઈચ્છતો ના હોય કે અસમર્થ હોય તો એને પણ એના ઘરેથી કલેક્ટરશ્રી અધિકારીને મોકલીને એનું મતદાન કરાવી શકે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ જે વલસાડના પ્રવાસે છે, ધરમપુરમાં કાર્યકર્તા સંમેલનમાં તેમની હાજરી, તેમણે સંબોધન કરી રહ્યા છે અને સાથે જ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહ્યા છે કે આખરે કઈ રીતે પેજ સમિતિ એને પણ એના ઘરેથી કલેક્ટરશ્રી અધિકારીને મોકલીને એનું મતદાન કરાવી શકે. સંપર્ક, વડીલ વંદના, દિવ્યાંગ ભાઈ બહેનોનો સંપર્ક 4 થયા ને, 3 થયા. હવે ગણિત જરા કાચું છે એટલે. હવે ચોથું કામ જેના માટે મોદી સાહેબ ખૂબ આગ્રહી છે કે કરોડો લોકોને મોદી સાહેબની યોજનાઓનો લાભ મળ્યો છે, એવા લાભાર્થી આ દરેક લાભાર્થીનો સંપર્ક માટે તમે ઘણી વાર ગયા હશો પણ સિસ્ટમમાં નહીં ગયા. એક જ 5 તમારા પેજ કમિટીના સભ્યો છે, એમાંથી બેને તો કંઈક ને કંઈક લાભ મળ્યો છે, બીજા પણ બીજા છે. એટલે આ સિવાયના કોઈ લોકો હશે, આ 10 ઘરમાં એમને મળો, એના ઘરે જશો એટલે તમને પાણીનો ગ્લાસ આપશે. તારા ઘરમાં બેઠા બેઠા કહો કે ઘર સરસ બનાવ્યું છે, મોદી સાહેબની યોજનાનો લાભ મળ્યો છે? તો કહે હા મને મળ્યો છે. પછી તમને ચા આપશે ત્યારે પૂછે. તો વલસાડમાં સી.આર. પાટીલ માર્ગદર્શન આપી રહ્યા હતા. આગળ વધી હવે બનાસકાંઠાથી સમાચાર. બનાસકાંઠાના પાલનપુરમાં મહિલા સંમેલનનું આયોજન કરાયું. દૂધ દિન અને મહિલા જાગૃતિ દિનની ઉજવણી કરવામાં આવી. જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ સંમેલનમાં ઉમટી. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી હાજર રહેવાના છે. ખેડાના કપડવંજમાં પાટીદારોનું મહાસંમેલન યોજાયું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર મહાસંમેલનનું આયોજન કરાયું હતું. લોકસભાના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ ઉપરાંત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પ્રમુખ આર.પી. પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં 5000થી વધુ પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા. લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે. નેતાઓનો પ્રચાર જોરશોરથી રહ્યો છે, ત્યારે કેટલાક સમાજ દ્વારા સંમેલનના પણ આયોજન કરવામાં આવ્યું છે. મારી પાછળ તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. આ દ્રશ્યો છે કપડવંજના. કપડવંજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખેડા જિલ્લા દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો 5000થી વધુની જનમેદની વચ્ચે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનની અંદર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ, ખેડા લોકસભા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ સહિતના જે નેતાઓ છે તે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. વાત કરવામાં આવે સંમેલનની અંદર સમગ્ર ખેડા જિલ્લામાંથી જે કડવા પાટીદાર સમાજ છે, વિશ્વ ફાઉન્ડેશન, અન્ય પાટીદારો છે, તમામ પાટીદારો આગળ ઉમટી આવ્યા છે. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે હાલમાં સ્ટેજ ઉપર જે આર.પી. પટેલ સાહેબ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ હોય, આ તમામ નેતાઓ અત્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને એક મેસેજ ચોક્કસથી એક આપવા માંગી રહ્યા છે કે અગર કપડવંજની અંદર પણ આ પાટીદાર સંમેલન દ્વારા ક્યાંક સમર્થન આપતા હોય તેમ નજરે પડી રહ્યા છે.
છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કપડવંજ, ખેડા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદાની મુલાકાતે છે। મુખ્યમંત્રીએ રાજપીપળા કમલમમાં કાર્યકર્તાઓ સાથે બૃહદ બેઠક યોજી હતી। બેઠકમાં મુખ્યમંત્રીએ કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીને લઈ માર્ગદર્શન આપ્યું। હવે આગળ વાત વિવાદનો અંત ક્યારે? રૂપાલા સામેના ક્ષત્રિયોના આંદોલનમાં રાજકીય વ્યક્તિઓને દૂર રખાશે। રાજકોટમાં મળેલી ક્ષત્રિય સમાજની કોર કમિટીનો નિર્ણય। સામાજિક આંદોલન હોવાથી સમાજના રાજકીય અગ્રણીઓને કમિટી સહિતના સ્થાન નહીં અપાય। રાજકીય અગ્રણી બહારથી સાથ આપી શકશે, પણ સક્રિય કમિટીમાં કોઈ હોદ્દા નહીં અપાય। ધંધુકામાં મળનાર સંકલન સમિતિના સંમેલન બાદ આગામી રણનીતિ નક્કી કરાશે। તો ક્ષત્રિય આંદોલનમાં રાજકીય વ્યક્તિઓને દૂર રાખવાનો નિર્ણય એટલા માટે પણ કરવામાં આવ્યો છે કે તેઓ રાજનીતિ સાથે સંકળાયેલા છે, બની શકે કે કોઈ ઇન્ફ્લુઅન્સ કરી શકે, એટલે જ આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સક્રિય કમિટીમાં કોઈ હોદ્દા તેમને નહીં આપવામાં આવે। બહારથી તેઓ સપોર્ટ કરી શકે છે, સમર્થન કરી શકે છે, પરંતુ સક્રિય કમિટીમાં તેમને સ્થાન નહીં આપવાનો નિર્ણય ક્ષત્રિય સમાજે લીધો છે। આ પ્રકારની રણનીતિ અપનાવવા જઈ રહ્યું છે ક્ષત્રિય આંદોલનમાં ક્ષત્રિય સમાજ, કારણ કે ભાજપ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવ્યા, મીટિંગ પણ કરવામાં આવી, તેમાં ક્ષત્રિયોને કદાચ એવું લાગી રહ્યું છે કે બની શકે રાજકીય વ્યક્તિઓને જો અહીં સ્થાન આપવામાં આવે કમિટીમાં, તો એ બહારના વ્યક્તિઓ પણ તેની ઉપર અસર કરી શકે, અને તેનાથી જ બચવા માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે। ધંધુકામાં જે મીટિંગ મળી હતી તેમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે સક્રિય કમિટીમાં કોઈ જ હોદ્દા આપવામાં નહીં આવે। ક્ષત્રિય સમાજ જે પીછેહટ કરવાના મૂડમાં નથી, અને એવામાં આ નિર્ણય ખૂબ જ મહત્વનો બની જાય છે, કારણ કે એક જ માંગ પર અડગ જોવા મળી રહ્યું છે ક્ષત્રિય સમાજ કે રૂપાલાની ટિકિટ રદ કરો। સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે ફોન લાઈન પર। મૌલિક, ક્ષત્રિય આંદોલનમાં જે કમિટી બનાવવામાં આવી છે તેમાં કોઈ રાજકીય વ્યક્તિને સ્થાન નહીં આપવાનો નિર્ણય કરાયો છે, શું જાણકારી? દીપા, જે રીતે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ એકત્ર થયો અને ત્યારબાદ જે અલગ અલગ મુવમેન્ટો ચલાવવામાં આવી રહી છે, જેમાં રૂપાલાની ટિકિટ જે છે તેને બદલે અન્ય કોઈ ઉમેદવારને ઉભા રાખવા માટેની કવાયત ચાલી રહી છે, અને તેને જ પગલે ગઈકાલે રાજકોટમાં એક બેઠક ક્ષત્રિય સમાજની મળી હતી। આ ક્ષત્રિય સમાજની બેઠકમાં એક પ્રકારનો નિર્ણય એ પણ લેવામાં આવ્યો કે રાજકીય આંદોલન જે છે તે નથી, આ માત્ર સામાજિક આંદોલન છે, અને એક જ મુદ્દાનો કાર્યક્રમ જે કહી શકાય કે રૂપાલાની ટિકિટ જે છે તે પરત ખેંચાય તેના માટેનો છે, જેથી કરી આ આંદોલનની ચળવળમાં ક્યાંક રાજકીય વ્યક્તિ જે છે તે લાભ ના લઈ જાય, એટલે સામાજિક આંદોલન તેની જગ્યાએ રહે, અને તેને જ પગલે સમાજના રાજકીય અગ્રણીઓ જે છે તેને આ કમિટીમાં સ્થાન ન આપવું જોઈએ, અને કમિટીમાં માત્ર ને માત્ર સામાજિક વ્યક્તિઓ જે છે તેને જ આગેવાની તરીકે રાખવા જોઈએ। મહત્વનું છે કે આજે જ્યારે ઉત્તરાખંડથી જે રાણા છે તે પણ અહીંયા આગળ આવ્યા છે, અને ત્યારબાદ તેઓ પણ પત્રકાર પરિષદ કરી અને વધુ અપડેટ આપશે, પરંતુ આજનું મહત્વનું કહી શકાય કે રાજકીય આગેવાનો જે છે તેનાથી આખું આંદોલન જે છે તે રાજકીય પ્રેરિત ના બની જાય તે માટેની પૂરતી કવાયત જે છે તે ક્ષત્રિય સમાજ દ્વારા હાથ ધરવામાં આવી। મૌલિક, આપ જોડાયેલા રહેજો, આ જ મામલે વધુ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે તેની જાણકારી પણ દર્શકો સુધી પહોંચાડી લઈએ। રૂપાલા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે। અન્ય રાજ્યોના ક્ષત્રિય આગેવાનો પણ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે। શેરસિંહ રાણા અમદાવાદના ગોતા પહોંચ્યા। રાષ્ટ્રીય જનલોક પાર્ટીના અધ્યક્ષ છે શેરસિંહ રાણા, તેઓ પણ જોડાવાના છે। શેરસિંહ રાણા ક્ષત્રિય સમાજના વિરોધમાં જોડાવાના છે, અને સાથે જ રૂપાલાની ટિકિટ રદ કરો તેવી માંગ પણ વધુ અડગ બનાવશે। સંવાદદાતા મૌલિક જોડાયેલા છે વધુ જાણકારી સાથે। મૌલિક, શું અપડેટ? બિલકુલ, જે રીતે આજની વાત કરું તો આજે 12 વાગ્યાની આસપાસ જે શેરસિંહ રાણા જે છે તે અહીંયા આગળ ગોતા સમાજના ભવન છે ત્યાં આગળ પહોંચ્યા હતા। ક્ષત્રિય સમાજ ભવનમાં અત્યારે હાલ તેઓ એક પત્રકાર પરિષદ કરશે, તેમાં વિવિધ મુદ્દાઓ પર જે છે ત્યાં ચળવળને કઈ રીતે આગળ લઈ જવી, એક મુદ્દાનો જે કાર્યક્રમ કહી શકાય, તો મુદ્દાને સફળ બનાવવા માટે કેવા પ્રયત્નો કરી શકાય તે બાબતે ખુલાસા કરી શકે છે। ત્યારબાદ આ પ્રેસ કોન્ફરન્સ પતાવ્યા તેઓ અન્ય એક હોટલમાં જે ત્યાં જમણ માટે જશે, અને ત્યારબાદ તેઓ ત્યાંથી રવાના થશે। પરંતુ મહત્વનું કહી શકાય કે જ્યારે આજે ધંધુકામાં એક બેઠક મળવાની। આભાર મૌલિક જાણકારી માટે। પણ એ તમને કોણે કીધું કે શક્તિ પ્રોટેક્શન છે? તમે કોનો એજન્ડા લઈને સમાજ તમારો કોનો એજન્ડા લઈને છો મને કહો છો?
તો પછી એમને પોતાની મેળે શું છે ને મારે ચાલો બધાને તમે મને કોને શોધીને તમારી પાસે હોય માહિતી ચલો ભાઈ આવી રીતે ના હોય પ્રેસની આ કોઈ સિસ્ટમ છે તમારી આવી રીતે તમને શું મળવાનું રૂપાલા વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. હવે આ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. ક્ષત્રિય સમાજનું આજે સંમેલન, રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે આ સંમેલન મળશે. વિવાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીનું ક્ષત્રિય સમાજનું આ પહેલું સંમેલન યોજાશે. રાજકોટ, અમદાવાદ બાદ હવે ધંધુકામાં વિરોધ થશે. ધંધુકામાં સાંજે 5:30 વાગે ચુડાસમા રાજપૂત સમાજનું સંમેલન મળશે. શહેરના ઘરડાઘરની બાજુમાં ચામુંડા મંદિરની સામે સ્વસ્તિક સોસાયટીમાં સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આજે આ વિરોધમાં રાષ્ટ્રીય જનલોક પાર્ટીના અધ્યક્ષ શેરસિંહ રાણા પણ જોડાવાના છે. શેરસિંહ રાણા અમદાવાદ પહોંચ્યા અને ક્ષત્રિય સમાજના વિરોધમાં જોડાશે. ભરત બોગરા પ્રતિક્રિયા આપી રહ્યા છે, સાંભળીશું. આગેવાનોના ઘરે ચા પાણીનો કાર્યક્રમ રાખ્યો છે. અત્યારે મા ઉમૈયાજીના દર્શન કરી અને સાંજે 6 વાગે ગોપીન ફાર્મમાં રાજકોટ લોકસભાના 7 જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે. વિવાદો વચ્ચે રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત છે. ગઈકાલે માધાપર ચોકડી પર રૂપાલાના સમર્થનમાં બાઇક રેલી યોજાઈ હતી, જેમાં રૂપાલાએ બાઇક ચલાવ્યું તો પાછળ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારી કરી. આ રેલીમાં ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. વિવાદો વચ્ચે ગઈકાલે વિજય રૂપાણીએ પણ નિવેદન આપીને રૂપાલાના સમર્થનમાં આવ્યા. તો રાજકોટમાં એક તરફ ક્ષત્રિયોની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળ્યો હતો. મોટા પ્રમાણમાં અહીં ક્ષત્રિયો જોડાયા હતા. માથામાં કેસરી સાફા અને સાથે જ સાડીઓ પહેરીને અહીં ક્ષત્રિય સમાજના લોકોની હાજરી હતી. અને બીજી તરફ રૂપાલાનો ચૂંટણી રથ પણ આગળ વધી રહ્યો છે. સાંજે 6 કલાકે રાજકોટમાં એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના સ્થાપના દિવસે, જેમાં રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર હતા. મોટા સમાચાર રૂપાલા વિવાદને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજના વિરોધને શાંત પાડવાના પ્રયાસો યથાવત. ભાજપના ક્ષત્રિય નેતાઓની મહત્વની બેઠક યોજાશે. ક્ષત્રિય સમાજનું આંદોલન ઉગ્ર બનતા બેઠક યોજાશે. ઉમેદવારી પત્ર ભરાતા પહેલા આંદોલન પૂર્ણ થાય તેના પર ચર્ચા થશે. ચર્ચામાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે. ભાજપ ક્ષત્રિય નેતાઓની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. મંત્રી નિવાસસ્થાને આ બેઠક મળવાની છે. તો ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા વધુ પ્રબળ બનાવવામાં આવશે. ભાજપ એક્શનમાં આવી ગયું છે અને રૂપાલાના વિરોધને જોતા, ક્ષત્રિય સમાજના પ્રચંડ વિરોધને જોતા હવે ડેમેજ કંટ્રોલના પ્રયાસો વધુ મજબૂત કરવામાં આવશે. ક્ષત્રિય સમાજના આંદોલનને શાંત પાડવા માટે ક્ષત્રિય સમાજના જ નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવશે. આ પહેલા પણ બેઠક યોજવામાં આવી હતી, પરંતુ એ બેઠક નિષ્ફળ રહી. પરંતુ હવે વધુ મજબૂત રીતે તમામ મંત્રીઓ પણ મેદાનમાં ઉતરવાના છે. સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મૌલિક, આ પહેલા પણ ભાજપે ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન કર્યો, જે નિષ્ફળ નીવડ્યો. હવે કેવા પ્રકારની રણનીતિ? દીપા, સૌ પ્રથમ જયારે આ આંદોલનની શરૂઆત થઈ હતી ત્યારે ભાજપના કેટલાક પૂર્વ મંત્રી લઈ નેતાઓ જે છે તે અહીંયા આગળ બેઠક માટે આવ્યા હતા. તેમના એક જ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો કે તેમને કોઈ પણ પ્રકારની બાંહેધરી નથી જોઈતી, માત્ર ને માત્ર એક જ મેસેજ જે છે તે સરકાર સુધી પહોંચાડે અને તે છે પરસોત્તમ રૂપાલાને ટિકિટ બદલાય. પરંતુ તેમાં ક્યાંક નિષ્ફળ નીવડતા જે મંત્રી છે તેમને પણ મળ્યા હતા અને ખાસ કરી રત્નાકર જ્યારે આવ્યા હતા ત્યારે પણ તેમની સાથે બેઠક કરી હતી. પરંતુ હવે એક બીજો ઓપ્શન એ સામે આવ્યો છે કે બીજેપી જે છે ક્ષત્રિય સમાજની આ જે આંદોલનની નીતિ જે છે તે ઉમેદવારોના ફોર્મ ભરાય તે પહેલા જ ક્યાંક પૂર્ણ થાય અને તેને લઈ આજે ચર્ચા વિચારણા માટે એક બેઠક જે છે તે ગાંધીનગર મંત્રી નિવાસ સ્થાને મળે તેવી શક્યતા અત્યારે હાલ દેખાઈ રહી છે. જે રીતે વાત મળી રહી છે તે પ્રમાણે આ ચર્ચામાં નેતાઓ જે છે તેમને કેટલીક મહત્વની જવાબદારી પણ સોંપાઈ શકે છે અને આંદોલન જે રીતે ઉગ્ર બન્યું છે ત્યારબાદ આ પ્રકારની બેઠક એક મહત્વનું બની જાય છે કે ખરેખર બીજેપીની જે આ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક ડેમેજ કંટ્રોલ કરવા માટે મહત્વની હશે. આભાર મૌલિક, જાણકારી આપવા માટે.
તો ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠક મળવાની છે અને જેમાં હર્ષ સંઘવી પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. મંત્રી નિવાસ સ્થાને આ બેઠક મળવાની છે. જે ચર્ચાઓએ જોર પકડ્યું છે તેની ઉપર પણ પૂર્ણવિરામ મૂકવા માટે જ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ ક્ષત્રિય સમાજ જે અડગ જોવા મળી રહ્યું છે પોતાની માંગને લઈને તેને કઈ રીતે કંટ્રોલ કરવો તેના ઉપર ચર્ચા કરાશે. સમાચાર પોરબંદરથી મનસુખ માંડવિયાના વાયરલ વિડીયોના મામલે વધુ જાણકારી. ભાજપે ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી. ભાજપની છબી ખરડાવવાનો પ્રયાસ. જૂનો વિડીયો વાયરલ કરાતા જ આ રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી સુધી ભાજપ પહોંચ્યું છે. તેમનું કહેવું છે કે આ જે વિડીયો વાયરલ થયો છે તે ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જેથી ભાજપની અને મનસુખ માંડવિયાની છબી ખરડાય. આ પ્રકારના મનસૂબાના કારણે જ ભાજપે ચૂંટણી અધિકારીને પોતાની રજૂઆત કરી છે. પક્ષપલટો કરનાર અમરીશ ડેર પર ધાનાણી ખૂબ વરસ્યા. અમરેલીમાં રાત્રિ સભા દરમિયાન ધાનાણીએ કટાક્ષ કર્યો. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ડેર પર તેમણે કટાક્ષ કર્યો. ડેર ભોળવાઈ ગયા છે, તમે ન ભોળવાતા. બસમાં રૂમાલ મૂક્યો હતો. ભાઈ પહોંચે તે પહેલા બસ નીકળી ગઈ. 18-19 બે વઢિયારાને મેં ધોવારે જોડ્યા હતા. એક તો ભેગો લઈને આવ્યો છું, બીજો વસુટીનો વિયો ગયો. બાપા ઓલા પાટીલ કેદું ના કહેતા હતા કે ભાઈ વયાવ મેં રૂમાલ મૂક્યો છે, ભાઈ તું વયાવ તારી હાટુ મેં સીટમાં ખાલી રૂમાલ મૂક્યો છે. ભાઈ મારો ભોળવાઈ ગયો, દોડીને ગયો, બસ સ્ટેન્ડે પહોંચ્યો ને ત્યાં બસ વહી ગઈ, ખીચાનો રૂમાલ પલ્લી ગયો. તમને કહું છું હવે તમે કોઈ ભોળવાતા નહીં. સમાચાર દાહોદથી. દાહોદમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. ફતેપુરામાં પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકરોએ ઢોલ નગારા અને શરણાઈ સાથે પ્રચાર હાથ ધર્યો. ઘરે ઘરે જઈ પ્રભાબેન અને કોંગ્રેસના કાર્યકરોએ ગેરંટી કાર્ડની પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે. એક જ ચાલે પ્રભાબેન ચાલેના નારા સાથે ચાલી રહેલા પ્રચારમાં આપના લોકસભા સંયોજક નરેશ બારિયા અને પ્રદેશ સંગઠન મંત્રી જયેશ સંગાડા ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરમાં એક દર્દીનું સ્વાઇન ફ્લૂથી મોત થયું છે. અત્યાર સુધી જિલ્લામાં સ્વાઇન ફ્લૂના 54 દર્દીઓ નોંધાયા. થોડા દિવસ અગાઉ શહેરના અકવાડા વિસ્તારના વૃદ્ધ મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત થયું હતું. ગઈકાલે ઘોઘા પંથકના 57 વર્ષીય વૃદ્ધાનું સ્વાઇન ફ્લૂની સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું. આ સાથે સિઝનમાં સ્વાઇન ફ્લૂના કારણે 2 મહિલાના મોત નિપજ્યા. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અનુરોધ કરાયો છે. સુરતમાં ધાર્મિક યંત્રોનો ઉપયોગ કરી જુગાર રમાતી હોવાનું સામે આવ્યું. કાપોદ્રાની ગાયત્રી સોસાયટીની 140 નંબરની બિલ્ડિંગમાં જુગારધામ ઝડપાયું. ઓનલાઈન ધાર્મિક યંત્રો બતાવી આરોપીઓ 5 મિનિટમાં જ વિજેતાઓ જાહેર કરી લોકોને રોકાણના 9 ગણા રૂપિયા આપી જુગાર રમાડતા. પોલીસે ધાર્મિક શ્રી યંત્રો અને સિક્કા ઉપરાંત કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભગવાનના નામ અને ધાર્મિક યંત્રોનો ઉપયોગ કરી જુગાર રમતા 24 જુગારીઓ પણ ઝડપાયા. પોલીસે 47 યંત્ર કાર્ડ અને 61 સિક્કા સહિત 2,25,552 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આ તરફ કચ્છના ભુજમાં બી ડિવિઝન પોલીસ ઘોર નિંદ્રામાં ઝડપાઈ છે. શહેરના સરપટ ગેટ નજીક ચાલતા જુગારધામનો વિડીયો વાયરલ થયો. ધાર્મિક યંત્રોના લકી ડ્રોના નામે અહીં જુગારધામ ચાલતો હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદમાં ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. એસએમસીએ આરટીઓ રોડ પરથી રાજસ્થાનથી લાવવામાં આવતી બસમાંથી 588 દારૂની બોટલો ઝડપી. સાથે 24,000 રોકડ, મોબાઈલ અને બસ સહિત કુલ 31.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. ડ્રાઈવર સહિત 3 આરોપીની ધરપકડ કરી દારૂ મોકલનારને વોન્ટેડ જાહેર કરાયો. બનાસકાંઠાના ધાનેરાના ખીમત નજીક અકસ્માત સર્જાયો. પેટ્રોલ પંપ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા. મૃતક ઉલવાણાના હોવાનું સામે આવ્યું.
પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો।